નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો. હું છું રાજપરા સંજય અને મિત્રો બજરંગ નર્સરી. તો મિત્રો તમારા બધા ખેડૂતો માટે મિત્રો આજનો આ વિડીયો વાત કરી દઉં તો મિત્રો આપણે નર્સરી રિલેટેડનો જ છે. તો મિત્રો જે કોઈ ખેડૂતો મિત્રો અત્યારે રીંગણનું વાવેતર કરવા માગતા હોય, કારણ કે અત્યારના વાવેતરની વાત કરી દઉં તો બધા જ ખેડૂતોને મિત્રો જીરું, શેણા અને ટૂંકમાં ઘઉં આ બધા પાક નીકળી ગયા છે. અને જેમને મિત્રો અત્યારે શાકભાજીની ખેતી કરવાનું વિચારી રહ્યા હોય તો એવા ખેડૂતો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને આજના વિડીયોમાં ટૂંકમાં આપણી નર્સરીની અંદર જે રોપા તૈયાર છે એ બધી જ માહિતી મિત્રો આપી દેવાનો છું. તો જે કોઈ ખેડૂતો મિત્રો શાકભાજીનું વાવેતર કરવાનું વિચારી રહ્યા હોય, એવા જે કોઈ ખેડૂતો મિત્રો રીંગણનું વાવેતર કરવા માગતા હોય તો રીંગણની અંદર મિત્રો અત્યારે આપણી પાસે 6 વેરાયટી અવેલેબલ છે. તો આ 6 વેરાયટી મિત્રો તમને હું સ્ટેપ બાય સ્ટેપ મિત્રો બધી જ વેરાયટીની માહિતી આપતો જઈશ અને મિત્રો તમને બધું જણાવી દઈશ કે તમારે કઈ વેરાયટીનું વાવેતર વધારે કરવું જોઈએ. તો મિત્રો પહેલી વેરાયટીની વાત કરી દઉં તો તમે જે સ્ક્રીન ઉપર અત્યારે વેરાયટી જોઈ રહ્યા છો એ છે મિત્રો દેશી એપલ ડોલી. તો મિત્રો દેશી એપલ ડોલીની વાત કરી દઉં તો આ વેરાયટીના મિત્રો અત્યારે આપણી પાસે પ્લાન્ટની વાત કરી દઉં તો મેક્સિમમ 70,000થી લાખ જેવા મિત્રો પ્લાન્ટ અત્યારે અવેલેબલ છે. અને પ્લાન્ટની કન્ડિશનની વાત કરી દઉં તો પ્લાન્ટ મિત્રો તમારે એક વેદથી માંડીને મિત્રો 4 થી 5 આંગળ ટૂંકમાં 25 દિવસથી 45 દિવસ વચ્ચેનો મિત્રો પ્લાન્ટ તમને આપણી નર્સરીની અંદર અત્યારે મળી જશે. મિત્રો વાત કરી દઉં તો ટ્રેવાળો પ્લાન્ટ અત્યારે પતી ગયા છે. ખાલી મિત્રો ઓપન ફિલ્ડનો જે તમે જોઈ રહ્યા છો મિત્રો જમીનનો રોપ અત્યારે આપણી પાસે એપલ ડોલીની અંદર અવેલેબલ છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો દેશી એપલ ડોલીનું વાવેતર કરવા માગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર રીંગણની વેરાયટી જોઈ રહ્યા છો એ છે મિત્રો દેશી એપલ ડોલી. અને આ વેરાયટીની મિત્રો ખાસિયતની વાત કરી દઉં તો આમની અંદર મિત્રો જેમ ચોમાસા દરમિયાન જેમ મિત્રો ઠંડુ વાતાવરણ થશે એમ આ વેરાયટીની અંદર મિત્રો ઉત્પાદન વધતું જતું હોય છે. જેમ કે બીજી વેરાયટી ઘણી બધી વેરાયટી એવી છે કે જેમાં ચોમાસામાં મિત્રો વરસાદ પડે તો મિત્રો એમાં સાવ ઉત્પાદન બંધ થઈ જતું હોય છે. એવી રીતના મિત્રો આમાં ઊંધું થઈ જતું હોય છે. જેમ તમારે મિત્રો આની ઉપર વરસાદ પડે અથવા તો મિત્રો ઠંડુ વાતાવરણ થાય એમ આ વેરાયટીની અંદર ઉત્પાદન વધતું હોય છે. તો જે કોઈ ખેડૂતો આમનું વાવેતર કરવા માગતા હોય તો આપણી નર્સરીની અંદર પ્લાન્ટ અવેલેબલ છે. મિત્રો હવેની વેરાયટીની વાત કરી દઉં તો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર વેરાયટી જોઈ રહ્યા છો એ છે મિત્રો દેશી જાંબુડી ચોકલેટ, અથવા તો ઘણી એરિયાની અંદર ખાલી ચોકલેટ કહેતા હોય છે. તો મિત્રો આ વેરાયટીની વાત કરી દઉં તો આ વેરાયટીના પ્લાન્ટ મિત્રો અત્યારે 1 લાખથી મિત્રો 1.5 લાખની વચ્ચે અત્યારે આપણી પાસે અવેલેબલ છે. ટ્રેની અંદર વાત કરી દઉં તો ટ્રેની અંદર 63,000 પ્લસ આના સિવાયના એક્સ્ટ્રા મિત્રો છે અને લાખ જેવા મિત્રો જમીનની અંદર તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો દેશી જાંબુડી ચોકલેટ રીંગણની વેરાયટીનું વાવેતર કરવા માગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર રીંગણ જોઈ રહ્યા છો મિત્રો એ ટાઈપ કાંઈક રીંગણું થતું હોય છે. અને આમની મિત્રો ખાસિયતની વાત કરી દઉં તો જે રેગ્યુલર બીજી બધી વેરાયટી છે એમની કરતાં મિત્રો આમાં શું થતું હોય છે, ઉત્પાદન ચોમાસા ટૂંકમાં જળવાઈ રહેતું હોય છે. ઘણી વેરાયટીની અંદર ચોમાસામાં ઉત્પાદન સાવ બંધ થઈ જતું હોય છે. ઉદાહરણ તમને આપી દઉં તો મિત્રો ઉમરડાનું કહેતા હોય છે, જે રીંગણની અંદર રીંગણું આખું ઢકાઈ જતું હોય છે ડીટીયાથી. તો મિત્રો ટૂંકમાં જે ઓલા હોય ને ખાલી રીંગણ આખું ઢકાઈ જતું હોય છે. મિત્રો એ પ્રમાણે જે વેરાયટી રહી એ વેરાયટીમાં મિત્રો ચોમાસા દરમિયાન સાવ ઉત્પાદન લો થઈ જતું હોય છે. એવી જગ્યાએ મિત્રો આ વેરાયટી ટૂંકમાં થોડીક ટકી રહે છે. તો તમે દેશી જાંબુડી ચોકલેટનું પણ વાવેતર કરી શકો છો. પછી મિત્રો તમે જે વેરાયટીનું સિલેક્ટ કરો એ તમારે એ રીતના સિલેક્ટ કરવાનું છે કે જે તમારે માર્કેટ પર ડિપેન્ડ કરતું હોય છે. હવે તમારે મિત્રો દેશી એપલ ડોલીનું વાવેતર તો કરી દીધું પણ માર્કેટમાં એમની માંગ જ નથી તો નહીં ચાલે. તો મિત્રો તમે જે વેરાયટી વાવેતર કરો એ તમારે એ રીતના વાવેતર કરવાનું છે કે જે તમારી માર્કેટની અંદર ચાલતું હોય. તો એમના પણ મિત્રો પ્લાન્ટ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. તો જે કોઈ ખેડૂતો લેવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તમે રોપા બિયારણ લઈ શકો છો. હવેની મિત્રો વેરાયટીની વાત કરી દઉં તો દેશી મોરપીંછ, અને આને મિત્રો ઘણા એરિયાની અંદર ગોરખી તરીકે મિત્રો રીંગણની વેરાયટી ગોરખીના નામથી ઓળખતી હોય છે. આ વેરાયટીની વાત કરી દઉં તો મિત્રો આ વેરાયટીના આપણી પાસે 1,16,000 અત્યારે ટ્રેની અંદર તૈયાર છે. જમીનવાળો અવેલેબલ નથી, જમીનવાળામાં 20 દિવસની વાર લાગશે. તો મિત્રો ટ્રેની અંદર 1 લાખ રોપા તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો ગોરખી એટલે કે મોરપીંછના રોપા લેવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તમે જલ્દીથી બુકિંગ કરાવી નાખજો. અને આ વેરાયટી મિત્રો ઘણી બધી માર્કેટની અંદર ચાલતી હોય છે અને મોસ્ટ ઓફલી મિત્રો માર્કેટમાં ચાલતી હોય છે. અને આ વેરાયટીની વાત કરી દઉં તો સ્વાદમાં પણ ખૂબ સારું છે અને સુરત બાજુ પણ મિત્રો અત્યારે ચાલવા લાગ્યું છે. તો જે કોઈ ખેડૂતો મારા ભાઈઓ સુરત બાજુથી વિડીયો જોતા હોય અને ગોરખી રીંગણનું વાવેતર કરવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરી તાત્કાલિક બુકિંગ કરાવી નાખવું, કારણ કે લિમિટેડ સ્ટોક છે અને કસ્ટમર અનલિમિટેડ છે. મિત્રો આ આપણે ડાયલોગ રાજકોટ મેહુલ ટેલિકોમ વાળાનો છે.
તો મિત્રો હવેની વેરાયટીની વાત કરી દઉં તો મિત્રો દેશી બાજરિયું વેરાયટી અથવા તો મિત્રો દેશી કાબરું એરંડિયું, જેમનો પણ મિત્રો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ વેરાયટી. અને મિત્રો આ વેરાયટીના પણ મિત્રો પ્લાન્ટ અત્યારે આપણી પાસે લાખ જેવા તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો આપણો આ વિડીયો કચ્છ સાઈડથી જોતા હોય મિત્રો એમની મિત્રો વાત કરી દો તો ટોપ પહેલા નંબર હાલતી વેરાયટી તો મિત્રો આ બાજરિયાની મિત્રો આપણી પાસે વેરાયટી અવેલેબલ છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો આમનું વાવેતર કરવા માગતા હોય તો મિત્રો આપણી નર્સરીની અંદર પ્લાન્ટ અત્યારે અવેલેબલ છે. અને મિત્રો હવે લાસ્ટ છેલ્લી વેરાયટીની વાત કરી દઉં તો દેશી ચોકલેટ ગુલાબી રીંગણ. અને મિત્રો વાત કરી દઉં તો રીંગણીનો રાજા કહેવાય. અને મિત્રો બધી જ માર્કેટમાં હાલતી અને ટોપ મિત્રો પહેલા નંબરે વેચાતું રીંગણ એટલે કે દેશી ચોકલેટ ગુલાબી. તો મિત્રો આમના પ્લાન્ટ અત્યારે મિત્રો આપણી પાસે ઓપન ફિલ્ડની અંદર મિત્રો 1 વીઘાની અંદર તૈયાર છે. અને ટ્રેની અંદર વાત કરી દઉં તો 3-4 લાખ જેવા તૈયાર છે. તો જે કોઈ ખેડૂતો મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવા માગતા હોય, રોપા લેવા માગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રોપા લખાવી શકો છો અથવા તો રૂબરૂ આવીને મુલાકાત પણ લઈ શકો છો. મિત્રો આના સિવાયની વાત કરી દઉં તો મરચીની અંદર મિત્રો આપણે અત્યારે BSF કંપનીનું 730 અને સાનિયા રેવા ગરુડા પછી શું કહેવાય સોઠી મિત્રો ઘણી બધી મરચીની વેરાયટી નખાઈ ગઈ છે. તો બુકિંગ ચાલુ થઈ ગયા છે. તો તમારે જો બુકિંગ કરાવવું હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે બુકિંગ કરાવી શકો છો. તો કોબીજ ફુલાવરનું પણ મિત્રો બુકિંગ ચાલુ થઈ ગયું છે. તો આજના વિડીયોમાં એટલું જ. જો તમે મિત્રો રોપા બિયારણ લેવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરી તમે રોપા અથવા બિયારણ લઈ શકો છો. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.